ઠાકર 3 વાગ્યાના ટ્રાફિકમાં હતા તો અત્યારે 6:10 થઈ ગઈ. અત્યારે રાગે રાગે ટ્રાફિક રનિંગ થયું છે, તમે જોઈ લો. કાટ ઉપર રાગે રાગે રનિંગ થઈ ગયું છે. 3 વાગ્યાનો ટ્રાફિકમાં હતા તો બધી ગાડીઓ લાઈનમાં હતી તો અત્યારે રાગે રાગે હવે ટ્રાફિક રનિંગ થયો. જોઈએ રસ્તા ઉપર આવીએ ક્યારે બહાર નીકળીએ. બાકી રાગે રાગે બધા હામાં અમે હાલ્યા હવે ને હાલ્યા જાય છે. ઉમર બે રાજકોટની ગાડીઓ હલી જાય. જો નાસિક બાયપાસથી હાલ્યા જેવી. અને તમે જો કોઈ જોયું ન હોય તો આવડતા ગાડી જતી હોય ને વાંય વાંય વીયું જવાનું. ગાડી હાઈવે ઉપર ચડાવી જ દે, કેમ કે બધા બાયપાસથી જ જતા હોય. આપણે તો જોયું હોય પણ એમ કે જોયું ન હોય તો આવડતા કરવાનું, વાંય વાંય વીયું જવાનું. નાસિક પહોંચી ગયા. હવે બાયપાસથી આપણે પુનાવાળો હાઈવે પકડી લેવી એટલે શાંતિ. જો નંબર જુએ GJ3 રાજકોટની ગાડી. આખો નંબર તો નહીં કહું પણ GJ3 રાજકોટની ગાડી છે. આગળ એક જાય અને એક આ જાય. આ છે નાસિક. મસ્ત ચાય પાણી, એક નાની એવી ટપરી હતી, મસ્ત ચાય પાણી કરી લીધા. હવે ઉપાધિ નહીં, 10-11 વાગ્યા વરે આપણે અહીંયા પહોંચી જવું. શાયદ કંઈ નક્કી ન કહ્યું પછી આની જેવું ટ્રાફિક ભેગું થઈ જાય તો કદાચ ના પહોંચવી, પણ બને ત્યાં સુધી પહોંચી જઈશું. ભગવાન માતાજી કરે નો ટ્રાફિક મળે. સારું હાલો તાર મળ્યા હવે હાઈવે ઉપર. લો હાલો તાર આપણે નાસિકભાઈ નીકળી ગયા એ હાઈવે ચડી ગયા પુના વડે. અને આ છે ડ્રાઈવરની ગુડ મોર્નિંગ. જો આગળ કાંઈ એટલે કાંઈ દેખાતું નથી. ગાડી થોડીક આગળ વહી જાય એટલે નથી દેખાતું. જુઓ તો હોય જેટલી હવારમાં જોઈ લો તમે. આ પાણીની બધી ધુવેર છે અને સુરત દાદા ઉગી ગયા છે. આ ડ્રાઈવરોની અમારે ગુડ મોર્નિંગ કહેવાય. જો સુરત દાદા કેવા દેખાય છે, મસ્ત મજાના. તો નાસિક બહાર આપણે નીકળી જાય હાઈવે ઉપર. તો કન્ટિન્યુ ગાડી રાખવાની છે ડાયરેક્ટ. હવે પુના હવે જોઈએ વચ્ચે ચા નાસ્તો કરવા ઊભા રહીએ પછી મળીએ. બાકી એવું મસ્ત મજાના સુરત દાદા દેખાય છે. એકદમ મસ્ત વાતાવરણ દેખાય છે. સારું હાલો તારે હવારમાં નાસ્તો તો સાઈડમાં રહ્યો પણ હવારમાં સ્પ્રિંગ ઠપકારી દીધી છે. નાસિક ભાઈ હાવ નીકળી ગયા એને ઊભા રહ્યા હાયા ગણે. અને સામે આપણી ગાડી પડી છે, આગળની પડી ડબ્બાવાળી. નાસ્તો કરવાનો હતો પણ હવે નાસ્તો અત્યારે નથી કરવો. નાસ્તો કરશું હવે ડાયરેક્ટ પુના જઈ વાળું જ કરશું. નાસ્તો નહીં ખાવાનું ખાઈ લઈશું એટલે મજા આવે એવું હાઈ ઊભું રહેવાનું. તો અહીંયા કણે ઊભા રહ્યા ટ્રેન ઠપકાઈ લીધી. હાલો તારે હવે નીકળીએ. હાલો તારે આપણે હવે પુના બાકી જે હોય 130 જેવું બાકી હે પુના. અને અહીંયાના ઘાટ હવે લઈએ છે. તમે વળાંક જોઈ લો એકદમ બતાય હવે ઓલી બાજુ બતાય. જો અહીંના તમે જોઈ લો અહીંયા કણે રસ્તો સારો હોય એટલે વાંધો નહીં. બાકી જે આપણે ઓલી બાજુ આવે રસ્તો બહુ ખરાબ આવે એમાં થોડી ઓલી થઈ જાય. બાકી અહીંયા કણે રસ્તો બધો આખો કમ્પ્લીટ ભલે ઘાટ ગમે હોય ઘાટે ગમે હોય એનો વાંધો નહીં. બાકી આપણે સામેથી આવ્યા જો રસ્તો દેખાય છે ને ત્યાંથી ફરતા આવ્યા એટલે અહીંયા રસ્તો કમ્પ્લીટ અને પુના 130 જેવું બાકી એટલે પહોંચી જાય હમણાં 12 વાગ્યા વરા સાઈડ ઉપર. એટલે ઉપાધિ કાંઈ નથી હવે. પણ રાતે ટ્રાફિકમાં બહુ જતાણા હો મારા ગલે જાવ. આજે રાતે ટ્રાફિકમાં બહુ જતાણા આખી રાતના જો એમને પછી આપણે કાલ 3 વાગે ગાડી ઉપાડી હતી અમદાવાદ સાણંદથી. તો અત્યારે હજુ આટલે ઉજાઈએ આપણે. જોઈએ હવે આગળ જઈને જ્યાં પેટનો ખાડો ભરવા રોકાવી કે પછી ડાયરેક્ટ પહોંચી જઈએ. શું વધારે બધાને પ્રેમનો ખેલ ખેલતા હિંમત ચાલે કેમ સાથ મારો મેલતા. કહું છું તને હાથ બે જોડતા પરિવાર તમે કોઈનો દિલ ના તોડતા. યાદ આવે
પુના ભોગી ગયા છે ને ગાડી આપણી ખાલી થઈ ગઈ. જો સામે ગોડાઉન છે, ગોડાઉન ખાલી કરી ગાડી આપણી. અને પોલીસવાળા પકડ્યો તો, લાઇસન્સ માગતા હતા અને લાઇસન્સ નામથી તો આપણી પાસે કાંઈ છે નહીં. તો અંટાણી અહીંયા કણે તે હરખાઈ નહીં, પણ કાંઈ વાંધો નહીં, થઈ ગયું બધું. અને અહીંયા કણે તો આમથી ઓલું નહીં કરાય એવું, જે કે અહીંયા રાખતા હતા છેલ્લે બધું પતાવી દીધું. અહીંના જે સાહેબ છે કંપનીના ગોડાઉનના જે સાહેબ છે એ સાહેબને બોલાવ્યો ને એમની ભાષામાં વાત કરીને બધું પતાવ્યું. આપણે ત્યાં જીજેનું પાર્સિંગ જોયું એટલે તોડી નાખીએ કે 10,000 રૂપિયા દંડ થશે, કે ડાયરેક્ટ વીમો હું કે 10,000 રૂપિયા મેં ફાટશે, ઓનલાઈન ફાડી દઉં. તો એ બધી વાતચીત કરીને પછી એમની ભાષામાં બધું પતાવ્યું. 1,000 રૂપિયામાં પતી ગયું હતું. 1,000 હોય કે આમ તો 1,700 રૂપિયામાં પતી ગયું. અને હવે અહીંયા ગાડી મેંકી દેવાની છે અત્યારે, ગાડી લોડ કરવાની. જો સામે ઓલી ગાડી પડી ને વાણીની ત્યાં કણે આપણે ખાલી કરી ગોડાઉનમાં. એ ગોડાઉન આપણે બાંધેલું છે. તો અહીંયાથી હવે જવું છે અડ્ડે જઈને મળીએ. હાલો તારે.